વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયમાં પ્રકરણ 10 10મો અને 100મો ભાગ એના વિશે ભણીશું। તો જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। અગાઉ આપણે આ પ્રકરણનો ભાગ 1 અને ભાગ 2 ભણ્યા। આજે આપણે આ પ્રકરણનો ભાગ 3 ભણીશું। તો ચાલો ભણીએ। અહીં રમતોત્સવ વિશે આપણને માહિતી આપેલી છે। મલપ્પુરમની શાળાનો રમતોત્સવ હતો। લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ, તો લાંબી કૂદની અંદર જે પ્રથમ 5 આવેલા વિદ્યાર્થીઓ હોય એના માપ, એમને જેટલા મીટરનો કૂદકો માર્યો એ અહીંયા દર્શાવેલું છે। ટીના, મીના, રેહાના, અનુ, અમીના। તો અહીંયા આપણને કહ્યું છે કે ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 50 સેમી છે। તો 3.50 મીટરને આપણે વિદ્યાર્થી મિત્રો 3 મીટર અને 50 સેમી લખાય। પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેમી। તો આપણે અનુને જોઈએ તો અનુએ 3.05 મીટર। તો આને આપણે જો લખવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે આને લખી શકીએ 3 મીટર અને 5 સેમી, બરોબર। 0.5 એટલે 5 સેમી કહેવાય। એના પછી આપણે જોઈએ લાંબી કૂદમાં કોણ જીત્યું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બધાના કૂદકા જોઈએ। તો લાંબી કૂદમાં કોણ જીત્યું? તો સૌથી વધારે રેહાનાએ કૂદેલું, એનો કૂદકો હતો 4.50 મીટરનો। તો આપણે અહીંયા લખીશું કે લાંબી કૂદમાં રેહાના જીતી। તો રેહાના જીતી, કેમ કે એનો કૂદકો વિદ્યાર્થી મિત્રો 4.50 મીટર, બરોબર, જે સૌથી વધારે છે। અને મીના એના પછી આવે 4 મીટર ને 5 સેમી, અહીંયા 50 સેમી છે, એટલા માટે સૌથી વધારે રેહાનાને કૂદકો માર્યો। એના પછી આપણે આગળ જોઈએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજયી થયેલા વિદ્યાર્થીઓના નામ સ્ટેન્ડ પર લખો। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પહેલો, બીજો અને ત્રીજો જે નંબર આવ્યા એના નામ આપણે સ્ટેન્ડ પર લખવાના છે। તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈશું તો પ્રથમ નંબર રેહાનાનો આવ્યો, બીજો નંબર મીનાનો આવ્યો અને ત્રીજો નંબર આપણે જોઈશું તો અહીંયા 3.05 છે, 3.35 અને 3.50। તો પહેલો નંબર રેહાના, બીજો મીના અને ત્રીજો ટીના। આપણે લખી દઈએ રેહાના, મીના અને ટીના। પ્રથમ આપણે લખીએ રેહાના, પછી બીજા નંબરે મીના અને ત્રીજા નંબરે ટીના। તો આ રીતે સ્ટેન્ડ પર એમના નામ લખવાના છે। તમને યાદ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય? અગાઉ તમે ભણ્યા કે 1 મીટર એટલે કેટલા સેમી? તો 100 સેમી થાય। આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે। આપણે 1 સેમીને ખાલી જગ્યા મીટર લખી શકાય। કેટલા? તો 1 સેમીને વિદ્યાર્થી મિત્રો 0.01 મીટર પણ લખી શકાય। 1/100 પણ લખાય, 1/100 મીટર, પરંતુ એને પોઈન્ટમાં 0.01 મીટર લખી શકાય। એના પછી અહીંયા આપણે જોઈએ મીટરમાં દર્શાવો। તો 3 મીટર 45 સેન્ટીમીટરને આપણે અહીંયા મીટરમાં દર્શાવવાના છે। તો અહીંયા આપણે લખીશું 3.45, બરોબર, મીટર। 99 સેન્ટીમીટર હોય, જો એને આપણે મીટરમાં દર્શાવવા હોય તો એને 99 સેન્ટીમીટરને મીટર કરવા માટે એને 100 વડે ભાગવા પડે। એટલે કે 99/100 કરો તો એને આપણે લખાય 0.99 મીટર। એ જ રીતે 1 મીટર અને 5 સેન્ટીમીટર, તો એને આપણે લખવું હોય તો 1.05 મીટર। 5 સેન્ટીમીટર છે, એટલા માટે એને મીટર કરવા હોય 5 સેન્ટીમીટર તો એને આપણે 100 વડે ભાગવા પડે, અને 100 વડે ભાગીએ તો 0.05 થાય, બરોબર। તો આ રીતે એટલા માટે આપણે એને લખવું પડે। એના પછી અહીંયા આપણને આપેલું છે કે તમે કેટલા વધી શકો છો। અહીંયા 2 બાળકો એક પહેલવાનની છાતી માપે છે। શ્વાસ
બહાર કાઢ્યા પછી, એટલે કે જ્યારે એને શ્વાસ લીધેલો ન હોય ત્યારે એની છાતી છે એનું માપ 1.52 મીટર છે, અને જ્યારે એને ઊંડો શ્વાસ લીધેલો છે ત્યારે એની છાતીનું માપ 1.82 મીટર છે. બરોબર. બંનેના માપનો તફાવત આપણે જોઈશું. તો અહીંયા 1.82 મીટરમાંથી 1.52 મીટર બાદ કરવા પડે. 1.82 મીટરમાંથી 1.52 મીટર બાદ કરીએ તો અહીંયા આપણને મળશે 0.30 મીટર, એટલે કે 30 સેમી કહેવાય. 0.30 મીટર એને આપણે સેમીમાં લખવું હોય તો 30 સેમી કહી શકાય. બરોબર. એના પછી તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત માપો. અહીંયા આપણને કહ્યું છે કે તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેમી વધવાની જરૂર છે. એટલે કે અહીંયા આ બાળકને 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવું હોય તો 45 સેમી સુધી વધવાની જરૂર છે એવું કહે છે. તો એ મુજબ આપણે જોઈએ તો 2 મીટર એટલે 200 સેમી થાય વિદ્યાર્થી મિત્રો. બરોબર. 2 મીટર એટલે 200 સેમી. તો 200 સેમીમાંથી જો આપણે 45 બાદ કરીએ તો 155 વધે. બરોબર. 155 સેમી. તો દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો જો મીટરની અંદર દિનેશની ઊંચાઈ લખવી હોય તો 1 મીટર કહેવાય અને 55 સેમી કહેવાય. 1 મીટર અને 55 સેમી આ રીતે લખી શકાય. અને પોઈન્ટમાં લખવા હોય તો 1.55 મીટર. ચલો એના પછી આગળ આપણે જોઈએ મહાવરો. વિવિધ દેશોનું ચલણી નાણું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે? શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું કોષ્ટક અહીંયા આપેલું છે. દરેક દેશનું નામ આપેલું છે, એનું નાણું અને એની ભારતીય રૂપિયામાં એનો ભાવ એટલે કે કિંમત અહીંયા આપેલી છે. અને આ ભાવ છે 4/10/2017 રોજ જે હતા એ મુજબ અહીંયા આપેલા છે. તો અહીં જે આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો સૌથી વધારે કિંમત ભારતીય રૂપિયામાં જો કોઈની હોય તો એ પાઉન્ડની છે. એટલા માટે આપણે અહીંયા લખીશું કે પાઉન્ડ. બરોબર. એના પછી વિદ્યાર્થી મિત્રો બી જોઈએ તો મિથુનના કાકા અમેરિકામાં રહે છે. તે મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. મિથુન શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે. તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો વિદ્યાર્થી મિત્રો મિથુનના કાકા અમેરિકામાંથી એના માટે $10 મોકલે છે. તો ભારતીય રૂપિયા પ્રમાણે જો આપણે એની કિંમત જોઈએ તો કેટલી થશે? $1નો ભાવ વિદ્યાર્થી મિત્રો 65.29 રૂપિયા છે. માટે $10નો જો આપણે ભાવ કરીએ તો 65.29 ને આપણે 10 વડે ગુણવા પડે. માટે એનો ભાવ થશે વિદ્યાર્થી મિત્રો 652.9. બરોબર. અને હવે મિથુન શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે. તો એમાંથી આપણે 350 રૂપિયા જો બાદ કરીશું તો આપણને મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં 302.9. તમારે બાદબાકી જાતે કરવાની છે. બરોબર. એના પછી આપણે આગળ જોઈએ સી. અહીંયા આપણને સીની અંદર જોઈએ તો માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. તો માજીદના પિતાને પગાર પેટે 1000 સાઉદીનું જે ચલણ છે દિરહામ એ મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે? તો ચાલો ગણીએ. અહીં વિદ્યાર્થી મિત્રો માજીદના પિતાને 1000 દિરહામ મળે તો 1000 અને દિરહામનો જે ભાવ છે ભારતીય રૂપિયામાં એ આપણે અહીંયા લખીશું. 1000 દિરહામ મળે અને એનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો 17.79
રૂપિયા. 1 દિરહામ એટલે 17.79 રૂપિયા થાય. તો એને કુલ મળે 17,790. બરોબર, 17,790 રૂપિયા મળે માજીદના પિતાજીને. અને બીજા નંબરે જોઈશું તો અરુણના પિતાજીને 2000 શ્રીલંકન રૂપિયા મળે. તો શ્રીલંકન રૂપિયાનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો 0.43, માટે એમને રૂપિયા મળશે અહીંયા 860. 0.43 આવશે, 860 રૂપિયા મળે. બરોબર. તો હવે આપણે અહીંયા કહેવાનું હતું કે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે. તો માજીદના પિતાજીને વધારે રૂપિયા મળે. માજીદના પિતાજીને વધારે રૂપિયા મળે. કેમ કે દિરહામનો ભાવ ઊંચો છે એટલા માટે. બરોબર. એના પછી ડી, લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. તેની ભારતીય ચલણ મુજબની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ચીનના યુઆનની ભારતીય પૈસામાં કિંમત 9.83 રૂપિયા છે. બરોબર. તો અહીંયા 30 યુઆનના એક ભેટ લાવે છે, માટે 30 ગુણ્યા 1 યુઆનની કિંમત 9.83 છે, માટે કુલ રૂપિયા થશે 294.9. આપણે ગુણાકાર કરીશું તો 294.9 રૂપિયા થાય. બરોબર. એના પછી આગળ આપણને પ્રશ્ન કરેલો છે આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. તો પહેલો પ્રશ્ન આપણને કહ્યું છે કે તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 રૂપિયા આપવાના છે અને કેટલા વોન મળે. તો એના માટે આપણે 4 રૂપિયાને વોનની કિંમત વડે ભાગીશું. વોનની કિંમત છે 0.06. બરોબર. તો આપણને મળશે અહીંયા 66.66 વોન. બરોબર. એના પછી 400 રૂપિયાના બદલામાં કેટલા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 400 ને વળી આપણે 1 વોનની કિંમત વડે ભાગીશું. તો અહીંયા આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 6666.66. 6666.66. અહીંયા પોઈન્ટ લખવાનો 1. બરોબર. હવે બીજો છે તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે. તો 508 રૂપિયાના બદલામાં અહીંયા 508 ને વિદ્યાર્થી મિત્રો અહીંયા 8.40 વડે ભાગીશું, જેથી કરીને આપણને જવાબ મળશે 60.470 હોંગકોંગ ડોલર મળશે. બરોબર. તો આ રીતે આપણે અહીંયા જવાબ લખવાનો છે.